મારું નામ સંતોષ છે અને હું ગુજરાતમાં રહું છું. મારી એક સાવઈ છે જેનું નામ અનામિકા છે. હું આ વાર્તાની અંદર તમને બતાવી રહ્યો છું કે મેં કેવી રીતે મારી સાલી સાથે એવી બધી ખુશીઓ વહેંચી. તેને પામવા માટે દરેક છોકરીઓની ઈચ્છા હોય છે. આ વાત લગભગ 3 વર્ષ પહેલાંની છે. અમે બંને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને તે મને અભ્યાસમાં ખૂબ જ મદદ કરતી હતી. કોલેજના સમયે તે હોસ્ટેલમાં રહેતી હતી અને હું મારા ઘરેથી કોલેજ જતો હતો. કોલેજનો અભ્યાસ 5 વર્ષ ચાલવાનો હતો. કોલેજમાં તેને એક ફ્રેન્ડ પણ હતો. તે તેના ફ્રેન્ડને સપ્તાહમાં એકવાર મળવા આવતી અને તેની પાસેથી પોપટની ગિફ્ટ પણ લેતી. તમે સમજી ગયા હશો કે હું કઈ ગિફ્ટની વાત કરું છું. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મને મારા મનમાં કોઈ ખોટો વિચાર આવ્યો હતો, પરંતુ મને ખરાબ લાગ્યું હતું કે મારી સાવઈ મારી સામે બીજા છોકરાની સાથે દોસ્તી રાખે છે. કોલેજના છેલ્લા વર્ષમાં તેનું તે છોકરાથી બ્રેકઅપ થઈ ગયું અને અભ્યાસ પૂરો થયા પછી અમારા બંનેને નોકરી એક જ શહેરમાં લાગી ગઈ. એટલે અમારા બંનેએ ઘર છોડીને શહેરમાં જવું પડ્યું. જ્યારે અમે બંને એક જ શહેરમાં નોકરીમાં હોય ત્યારે ઘરના લોકોએ ફેસલો કર્યો કે અમે બંને સાથે જ એક રૂમ ભાડે રાખી લઈશું અને સાથે રહીશું. બધા એવું વિચારતા હતા કે જીજા અને સાલી સાથે રહેશે તો તેની સુરક્ષા મળી રહેશે અને બંનેને ખાવા પીવાની કોઈ તકલીફ થશે નહીં. જ્યારે હું કામ ઉપર ગયો તો મારો દિમાગ સાવ શાંત અને સાફ હતો. મારા મનમાં અનામિકાને લઈને કોઈ અલગ વિચાર નહોતો. અમે બંનેએ જે રૂમ ભાડા ઉપર રાખ્યો હતો તેની અંદર એક જ બાથરૂમ હતું. અમે બંને એક જ બાથરૂમમાં નહાતા અને ટોયલેટ પણ તેમાં સાથે જ હતું. તે અમે બંને વારાફરતી યુઝ કરતા. શહેરમાં આવ્યા પછી અમારે અહીંયા 20 દિવસ થઈ ગયા. પછી અમે બંને ઘરે કામ વેચવાનું નક્કી કર્યું. તો મારા નસીબમાં કપડાં ધોવાનું કામ આવ્યું અને મારી સાલીએ ઘરનું ઝાડુ પોતું અને રસોઈ કરવાનું નક્કી કર્યું. જ્યારે હું પહેલીવાર મારી સાવઈના કપડાં ધોવા માટે ગયો તો હું ખૂબ જ ખુશ હતો, કારણ કે મને બધા કપડાં ધોવાનો મોકો મળવાનો હતો અને આ કામ મને ખૂબ જ પસંદ હતું. જ્યારે હું કપડાં સૂકવવા માટે જઈ રહ્યો હતો તો તેણે કહ્યું કે મારા કપડાં પણ તમે સૂકવી આપજો. થોડા દિવસ પછી મારાથી રહેવાયું નહીં તો હું દરવાજો બંધ કરીને કપડાં ધોવા લાગ્યો. તમે સમજી ગયા હશો કે હું દરવાજો બંધ કરીને શા માટે કપડાં ધોતો હતો. અમારા બંને વચ્ચે સામાન્ય સંબંધ હતો. અમે બંને રાત્રે સૂતા પહેલાં એક કપ કોફી પીતા હતા અને કોફી હું બનાવતો હતો. એક દિવસ કોફી બનાવવામાં એક હરકત કરી નાખી, કારણ કે મારા દિમાગની અંદર બીજું કંઈ ચાલી રહ્યું હતું. મને ખૂબ ડર લાગતો હતો કે ક્યાંક ખેલ શરૂ થશે. સાંજે મેં બંને માટે કોફી બનાવી. કોફી પીધા પછી તે થોડીવાર પછી સૂવા લાગી. તેના સૂઈ ગયા પછી મેં તેને જગાડી, પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. મેં તેને હલાવીને ચેક કરી તો તે સૂઈ ગઈ હતી. પછી મારા આનંદનું કોઈ ઠેકાણું રહ્યું નહીં, કારણ કે હું તો અલગ જ વિચારી રહ્યો હતો. હું કંઈક એવું પામવા ઈચ્છતો હતો કે અને મેં મહેનત કરવાની શરૂ કરી. ત્યાં અચાનક તે જાગી ગઈ અને મારી માટે બોમ્બની જેમ ફાટી ગઈ. તેણે મને દૂર ધક્કો માર્યો અને ચાદર પોતાની ઉપર ખેંચી લીધી અને મારી ઉપર ચિલ્લાવા લાગી. મને ખીજાવા લાગી, તમે હજી જાગો છો, સૂતા નથી? શું તમારે સવારે કામ ઉપર નથી જવાનું? હું તેને સોરી કહી રહ્યો હતો, પરંતુ પછી થોડી વાર રહીને તે બોલી, તમને કોઈને બતાવશો નહીં ને? મેં કહ્યું ના. પછી તેણે પોતાની રજાઈ હટાવી દીધી અને મને કહ્યું, ચૂપચાપ સૂઈ જાઓ અને વહેલા પૂરું કરજો, કારણ કે સવારે કામ ઉપર જવાનું છે. તમે લોકો સમજી ગયા છો કે આટલી ઠંડીની અંદર રજાઈમાં ગયા પછી શું બનાવ બન્યો હશે. સવારે 9 વાગ્યા જાગ્યા પછી મેં જોયું તો મારી સાલી પણ સૂઈ રહી હતી
આ બનાવ પછી અમારા બંનેની જિંદગી સાવ બદલાઈ ગઈ. જ્યારે પણ ઓફિસમાં વધારે કામ રહેતું તો અમે બંને સાથે મળીને ઘરનું બધું કામ કરી નાખતા. અમારું આ શહેરમાં કોઈ સગા સંબંધી નહોતું, એટલે ઘરે પણ કોઈ આવતું નથી, એટલે અમે બંને ખુલ્લેઆમ જ મોજ કરી શકતા. અને બંને હતા તો જીજુ અને સાલી, પરંતુ અમારા સંબંધની અંદર પતિ પત્નીની સુગંધ હતી. મિત્રો, પ્રેમ વહેંચવાથી વધે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.